હેલો ગાઈઝ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશે. તો તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. તો અત્યારે વાગવામાં થયા છે, કેટલા વાગ્યા હમણાં જોયું હતું તો 9 વાગ્યા હતા, 9:15 મિનિટ આમ તેમ થઈ ગયું હોય કદાચ. અત્યારે વાગવામાં થયા છે 9:15 અને મેં ઘરનું બધું કામ કરી નાખ્યું છે. હું એકદમ ફ્રી થઈ ગઈ છું અને ફ્રેશ પણ થઈ ગઈ છું નાહીને. અને માના ઓફિસે વયા ગયા છે. મારે હવે કાંઈ કામ નથી. હું આખો દિવસ આજે એકલી જ છું ઘરે. માનો બપોરે ઓફિસેથી ઘરે વયા આવવાના છે. એ ઘરે આવે પછી તમને એની હારે હું મુલાકાત કરાવું, કારણ કે ઓલી વખતે તો થોડોક જ વ્લોગ લીધો હતો એની હારે. આજ વખતે આખા દિવસનો વ્લોગ લેશું એની હારે, માનવ હારે. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારા વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને હા, કોમેન્ટ કરવાનું ન ભૂલતા. મોઢું દુખવા માંડ્યું છે મને, આ બધી સાઈડ દુખવા માંડી છે. એનું કારણ એક જ છે, બોલવું. ચક 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 ચક. એમાં એવું છે કે હું અત્યારે એકલી છું તો શોર્ટ રીલનું એડિટિંગ કરતી હતી. એમાં તો બોલવાનું જ હોય અને એમાં એટલું બોલવાનું થાય, કટિંગ કરવાનું થાય ને પાછું બોલવું, રિપીટ 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 રિપીટ. ભૂલ પડી જાય તો ડિલીટ કરવું, પાછું રિપીટ કરવું. બહુ થકાઈ જાય ને બહુ મગજમારી છે. આ બધુંય કાંઈ હેલું નથી. અને અમારે તો હજી શરૂઆત છે એટલે વધારે થોડુંક અઘરું લાગે છે. અને ઓલું કહે ને કે કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી, એની જેમ જ અમે કોશિશ કરતા રહીશું જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી. પણ એક દિવસ ચેનલ ગ્રો તો થશે અને એ બધુંય થશે તમારા સપોર્ટના લીધે. તો તમે લોકો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આમાં બહુ મહેનત છે. અને અમારો વિડીયો ગમે તો શેર પણ કરી દેજો. આજે તો આ દુખવા માંડ્યું છે મને. તો ગાઈઝ, હું અત્યારે બનાવું છું આલુ ટિક્કી. તમારે જોવી છે કેવી બનાવું છે, કારણ કે ટ્રાય કરું છું કે કેવી બને છે. અગાઉ બનાવી હતી પણ એ થોડીક ફાટી ગઈ હતી. તો અત્યારે સરસ બની છે, હું તમને બતાવું. જો કેટલી મસ્ત અને ક્રિસ્પી બની છે. અવાજ આવે છે. એમાં એવું છે કે માનવને ખાવી છે આલુ ટિક્કી અને એને સૂકી ભાજી ખાવી છે, તો મેં બટેટા પણ બાફી નાખ્યા છે. અને હવે બનાવવાનું છે મારે સેવ ટામેટાનું શાક. તો ફાઇનલી મેં રસોઈ બનાવી નાખી છે અને હું એકદમ ફ્રી થઈ ગઈ છું. અને માનવને ફોન કર્યો તો, એ રસ્તામાં છે, એ પણ હમણાં આવતા જ હશે અને લગભગ 5-10 મિનિટમાં પહોંચી જશે. અને જો તમે મારી રસોઈ, આ છે બટેટાની સૂકી ભાજી, આ છે સેવ ટામેટાનું શાક અને આ છે ચટણી, ટામેટાની ચટણી જે માનવની ફેવરિટ છે. અને આ સૂકી ભાજી એ મારી ફેવરિટ છે. બસ હવે માનવની રાહ છે, ઈ આવે એટલે જમી લઈ. અને તમે પણ બધા હાલો જમવા. તો ગાઈઝ, માનવ ઘરે આવી ગયા છે અને અમે જમીને ફ્રી પણ થઈ ગયા છીએ. જો રામ રામ. રામ રામ નો કહેવાનું યાર, વખતે કંઈક નવીન બોલો. સુસ્વાગતમ. તો તમને કેવું લાગ્યું મારું રસોઈ મેં બનાવી? કેવી લાગી? મસ્ત, 110%. હું બનાવ્યું તું કે દાળ ભાત. તું પછી ના ના તમે કેમ તમારા મોઢા સાંભળો? સેવ ટમેટાનું શાક, દાળ ભાત, પછી સૂકી ભાજી, પછી આલુ ટિક્કી, ઢોસો. ઢોસો. હા, અને ઢોસો તમને બતાવતા ભૂલી ગઈ, કઈ બતાવવાનું નથી. અને અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છીએ. હું જોઉં છું તમે જમીને ફ્રી તો થઈ ગયા. હવે જાવું છે હુવા. તમારે હુવું છે? વાડીએ જાઉં છું. વાડીએ નથી જાવું? વાડીએ જાવું છે? અમારા તો यहाँ पे सिंहासन है. અત્યારે કેટલા વાગ્યા? સાચું કહી દેજો, કેટલા વાગ્યા છે? બોલો બોલો. 1:30 લાગે. 1:30 નથી, 3 વાગ્યા. 3 વાગ્યે આવ્યા ઘરે. 3 વાગ્યે અમે જમ્યા છીએ. આજ રોટલી ઠરી ગઈ. આવ્યા તો કે નહીં? હું આવું છું એમ કઈ 3 વગાડી દીધા. હું અહીંયા પૂગ્યો, વાહ પૂગ્યો થઈ ગયા ને તે. જાવા દ્યો નહીં. તો હવે કા વાડીએ જાઉં કા હું હુઈ જઈ. તો ગાઈસ, અત્યારે વાગ્યા છે 5:30 અને હું તો ક્યારની ઉઠી ગઈ હતી. અને આ જો આ હજી હુતા છે. ઉઠો નહીં.
ઉઠો, ઉઠવું નથી? કહેતા હતા ને વાડીએ જવું છે, નથી જવું? હે ઊભા થઈ જાવ, ઉઠો. જો આરહ એટલી આરહ એને ઉઠવાની. 4 વાગે હુતા એટલે પછી ક્યાંથી અટાણું ઉઠે? આમાં બપોરે કહેતા વાડીએ જવું છે. આમાં શું વાડીએ જતા હતા? હે ઊભા થાવ નહીં ઉઠશે. તો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 10 અને અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છીએ. અને બપોર પછી થોડીક જ ક્લિપ લેવાની હતી કારણ કે અમારે ઘરે મહેમાન આવ્યા હતા અને બધા મહેમાન તો કમ્ફર્ટેબલ ન હોય વિડીયોમાં આવવામાં, એટલે કાંઈ વ્લોગ નહોતો લીધો. તો અત્યારે વ્લોગને એન્ડ આપી દઈએ છીએ કારણ કે બહુ રાત થઈ ગઈ છે, 10 વાગી ગયા છે અને મહેમાને એના ઘરે વયા ગયા છે. તો આપણે અહીંયા આપણા વિડીયોનો એન્ડ આપી દઈએ છીએ. હવે નીંદર આવે છે, નહીં માનું? નીંદર આવે ને? નીંદર હોવું છે. બસ હવે હુઈ જાવ ને. તમે પણ જાગતા હોય તો હુઈ જાઓ, બપોર હોય તો હુઈ જાઓ, રાત હોય તો હુઈ જાઓ, દિવસ હોય તો જાગો. તો અમારે કામ કરો. હા, તમારું કામ કરો અને અમારા વિડીયો જોતા રહ્યો. ડેઈલી તો નહીં આવે પણ કોક દીક એટલે અઠવાડિયામાં એકાદો તો વ્લોગ આવે જ, કારણ કે હું ફ્રી હોઉં નો ઉતારી શકું એના ઉપર ડિપેન્ડ કરે. આ તો કાંઈ ઘરે હોય નહીં એટલે વિડીયો તો આવશે જ, અઠવાડિયામાં 2-3 તો આવશે જ વિડીયો કમસે કમ. તો સારું, ચલો કાંઈ નહીં. તમે અમારો વિડીયો જોયો એના માટે થેન્ક યુ અને ફરી પાછા નવા વ્લોગમાં મળીશું. તો અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. નવા વ્લોગમાં ફરી મળીશું, ત્યાં સુધી ટાટા, બાય બાય.